ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 37 ઉપર પાઠ છઠ્ઠો સુબહ. આ પાઠ આપણે અડધો સમજી ગયા છીએ અને અડધો બાકી છે. તો ચાલો આપણે આવતીકાલે કેટલું સમજ્યા એ આપણે પાછું રિપીટ કરી લઈએ, ભૂલાઈ ગયું હોય તોય. ચાલો, આ પોલિયો છે ને, પોલિયો એ એક બીમારીનું નામ છે. અને પોલિયો થાય ને તો વિકલાંગ થઈ જાય, બાળકો હોય એ પોતે વિકલાંગ થઈ જાય છે. એટલે કે એના પગની અંદર જાન હોતી નથી, બેજાન થઈ જાય, એટલે કે એના પગ કામ કરી શકે નહીં. તો આ પોલિયો છે ને, નાના જ્યારે જન્મેલા બાળકો હોય ને 5 વર્ષ સુધીના, એ લોકોને એક રસી પાવામાં આવે છે. એ રસીનું નામ છે પોલિયો, એટલે કે પોલિયો ન થાય એવી એક રસી પાવામાં આવે છે. તો આમાં એક રેશમા નામની છોકરી છે ને, એને પોલિયો થઈ ગયો છે, એટલે કે એના પગ છે એ કામ કરતા નથી. પણ એ છોકરીને પોલિયો છે એની શારીરિક કમી એને દેખાતી નથી કે મારે શારીરિક કમી છે, પણ એ કોઈને મહેસૂસ કરવા દેતી નથી કે મને પોલિયો થઈ ગયો છે. પોતાનું કામ છે પોતે જ કરે છે અને પછી ઘરના કામમાં પણ મદદ કરે છે. એને એમ થતું જ નથી કે મારા પગ કામ કરતા નથી. શરૂઆતમાં એને એમ થતું હતું કે જ્યારે એ 5 વર્ષની હતી ને ત્યારે બીજાની મદદ એને લેવી પડતી હતી, પણ એ 11 વર્ષની જ્યારે થઈ જાય છે, આ ઘટનાની અંદર એની 11 વર્ષની ઉંમર દેખાડવામાં આવેલી છે, ત્યારે એને કાંઈ એમ થતું નથી કે એના મમ્મી રસોડું સાફ કરે છે. દિવાળીનો તહેવાર આવે છે ત્યારે રસોડું સાફ કરે છે, તો એના મમ્મી બધાય જે વાસણ હોય એને નીચે ઉતારીને દે છે, પછી એની અંદર સ્ટીકર લગાડે છે. એવા બધાય કામ આ રેશમા કરે છે. ચાલો તો આપણે આગળ જોઈએ. ચાલો પેજ નંબર 38 ઉપર આપણે ત્રીજો ફકરો આપણે પહોંચ્યા હતા. તો ચાલો ત્યાંથી આપણે ત્રીજો અથવા તો ચોથો ફકરો છે ત્યાંથી આપણે જોઈએ. ચાલો તો અહીંયાથી આપણે જોઈએ કે પિતાજી દફતર ચલે ગઈ. ત્યાંથી આપણે બાકી હતું. પિતાજી દફતર ચલે ગઈ એટલે કે રેશમાના પપ્પા છે દફતર એટલે કે ઓફિસે વયા જાય છે. माँ को लड्डू बनाने के लिए कुछ जरूरी सामान चाहिए था. હવે દિવાળીનો તહેવાર હોય એટલે મીઠાઈઓ બનાવતા હોય છે. તો રેશમાના મમ્મી છે એને લાડવા બનાવવા હતા, એટલા માટે એને કંઈક જરૂરી સામાન હોય, લાડવાની અંદર વસ્તુ જે જોતી હોય એ એના મમ્મીને જોતી હતી. गोलू तो बहुत छोटा है. गोलू છે એના ભાઈનું નામ છે, એ પણ ખૂબ જ નાનો છે. દાદાજી બહુત બુजुर्ग है. એમ કે દાદા દાદી છે એ તો ખૂબ જ મોટી ઉંમરના છે. અબ સામાન લાયે કોણ. હવે સામાન લાવવો હતો એ કે હવે કોણ લઈ આવશે. માં પરેશાન થી. રેશમાને કહા સામાન મેં લઈ આऊंगी. એના મમ્મી ખૂબ જ પરેશાન થઈ ગયો હતો કે હવે આ સામાન કોણ લઈ આવશે. તો રેશમાએ કીધું કે આ બધો સામાન હું લઈ આવીશ. બસ આપ મુझे सामान की लिस्ट और एक थैला दे दीजिए. એ કે તમે જે સામાન લઈ આવો હોય ને એની લિસ્ટ, એટલે કે બધી વસ્તુ એની અંદર લખેલી હોય એને લિસ્ટ કહેવાય. એ કે આ બધું લિસ્ટ દઈ દો અને તમે એક થેલા એટલે કે એક થેલી આપી દો. ચાલો પછી આપણે જોઈએ. તુમ લે आओगी अकेली. એ કે તું એકલી જઈને લઈ આવી શીખે. માને પૂછા. માં એમ પૂછે છે. હા માં, એક બાર પહેલે ભી તો ગઈ થી. રેશમા કી આવાજ મેં દૃઢતા થી. એ કે હા મમ્મી, કે એકવાર હું પહેલાં પણ ગઈ જ હતી. તો ઠીક હે, तुम्हारी ही ले आओ लेकिन ध्यान से जाना. એ કે આ વાંધો નહીં, ઠીક છે તું જ લઈ આવજા, પણ ધ્યાનથી જાજે. સારા સામાન નુક્કડ વાલી દુકાન સે ही मिल जाएगा. એ એમ કે છે કે આ બધો જે સામાન છે નુક્કડ વાલી એટલે કે દુકાનનું નામ છે, કે અહીંયાથી જ આ બધો સામાન મળી જશે. થોડી દેર બાદ રેશમા સારા સામાન લેકર લોટી. થોડીક જ વારમાં રેશમા બધો સામાન લઈ અને ઘરે આવે છે. उसने गोलू को आवाज़ दी. એ ગોલુને આવાજ દીએ છે. ये लो तुम्हारे लिए टॉफ़ी लाई हूँ. એ કે આલે ગોલી, કે હું તારા માટે ટોફી એટલે કે ચોકલેટ લઈ આવી છું. गोलू टॉफ़ी पाकर खुशी से उछलने लगा. એ એમ કહે છે કે ગોલુના હાથમાં તો ચોકલેટ આવી ગઈ તો એ ખૂબ જ રાજી થઈ ગયો અને ઠેકલા મારવા માંડે છે. कुछ ही दिन बीत थे. થોડાક જ દિવસ વીતી ગયા પછીની વાત છે. એક दिन शाम को रेशमा का घर दियों से झिलमिल प्रकाश से जगमगाने लगा. થોડાક દિવસ પછીની વાત છે. એક દિવસ
સાંજનો સમય હતો ત્યારે રેશમાનું ઘર ખૂબ જ સરસ મજાના દીવાથી આમ ચમચમકતું હતું. પૂરા મોહલ્લા ઝગમગા રહ્યા હતા. પૂરા મોહલ્લા એટલે કે એની જે આખી સોસાયટી હોય એ ખૂબ જ ચમકતી હતી. જहाँ રોશની ही રોશની थी, ત્યાં ચારે બાજુ જુઓ એટલે રોશનીથી રોશની હતી. ક્યાં જમીન ક્યાં આસમાન, કાંઈ ખબર પડે નહીં કે જમીન છે કે આસમાન છે, એવી ખૂબ જ સરસ મજાની રોશની ત્યાં થતી હતી. દાદીજીને બતાયા કે દીપાવલી અંધેરે પર ઉજાલે કી જીત કા ત્યોહાર હે. એના દાદીજી કહે છે કે દીપાવલી એટલે કે દિવાળીનો જે તહેવાર આવે છે ને એ અંધારાને આમ અંધારાઓ આખું મિટાવી દે છે ને ઉજાળો લઈ આવે છે. એટલે આપણને ખબર જ હોય દિવાળીના દિવસે તો આપણે બધા પણ કેવા થાય, ખૂબ જ આમ રાજી હોય. મમ્મી છે એ દીવા કરે, રંગોળી કરતા હોય, એકબીજાના ઘરે આપણે જતા હોઈએ. ખૂબ જ સરસ મજાનો તહેવાર છે. बुराई पर अच्छाई और असत्य पर सत्याई की सदा जीत होती है. એમ કહે છે કે જ્યાં બુરાઈ હોય ને ત્યાં અચ્છાઈ થઈ જાય અને જ્યાં અસત્ય હોય ત્યાં સત્ય થઈ જાય. આ જીત એની છે. જ્યારે રામ ભગવાન 14 વર્ષ પછી પાછા જ્યારે અયોધ્યાની અંદર લોટે છે રાવણને મારીને, ત્યારે અયોધ્યાના નગરજનો છે એ લોકો પણ દીવા ગીત ગાય છે, રંગોળીને આવું બધું કરે છે. એટલે જ્યારે એ પાછા આવે છે ને અયોધ્યા માટે, એટલા માટે આ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ચાલો આપણે આગળ જોઈએ. इस दिन रावण को पराजित कर कर राम अयोध्या लौटे थे. મેં તમને હમણાં જ કીધું કે આ દિવસે રામ ભગવાન છે એ રાવણને મારી અને પાછા અયોધ્યા આવે છે. ઉસી ખુશી મેં यह त्यौहार मनाया जाता है. એ જ ખુશીમાં આ તહેવાર મનાવવામાં આવે છે. रेशमा और गोलू बड़े ध्यान से दादीजी की बातें सुन रहे थे. રેશમા અને એનો ભાઈ ગોલુ, આ બે ભાઈ બહેન ખૂબ જ આ વાત ધ્યાનથી સાંભળતા હતા. દાદીજી બોલતા હતા એ. कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया. થોડીક જ વાર પછી પૂજા કરવામાં આવી અને પછી એનો પ્રસાદ પણ ખાવામાં આવ્યો. गोलू अपने दोस्त के साथ फटाके छुड़ाने में मगन हो गया. ગોલુ છે ને એ તો ગોલુ પોતે પોતાના ભાઈબંધ સાથે ફટાકડા ફોડવામાં મગન થઈ ગયો, એટલે કે એના ભેગો લાગી ગયો, એનું મન ત્યાં જ હતું. રેશમા अपने दादाजी और दादीजी के साथ फूलझड़ियाँ जला रही थी. રેશમા પોતે છે એ પોતાના દાદા અને દાદીજી સાથે ફૂલઝડિયા કરતી હતી. इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस फटाके को बुझा हुआ समझकर छोड़ दिया था उसमें से चिंगारियाँ निकलने लगी. રેશમાએ શું જોયું કે એનો ભાઈ જે ગોલુ છે ને એ જે ફટાકડો, એના ભાઈને એમ થયું કે આ ફટાકડો તો હવે ચાલુ નથી, આ ફટાકડો નથી ચાલુ એમ. તો એ જ ફટાકડામાંથી ચિંગારી એટલે કે એમાંથી આખો ફટાકડો છે એ આખો ઓલવાઈ ગયો નહોતો. હજી એમાંથી આમ તડાકાના કેમ અવાજ આવે એવા હજી ચાલુ જ હતા. ગોલુ કી પીઠ ફટાકે કી તરફ થી. એમ કે છે ગોલુની પીઠ એટલે કે પાછળનો ભાગ છે ને એ ફટાકડા બાજુ હતું, આગળનું મોઢું નહોતું. અને આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો. પછી રેશમા ચિલ્લાઈ, રેશમા રાડું પાડે છે. गोलू गोलू बचो तुम्हारे पीछे पटाखा है. એમ આ જે રેશમા છે ને એ રાડું પાડી કહે છે ગોલુ ગોલુ એ કે બસ એ કે તારા પાછળ ફટાકડો ચાલુ છે. પટાકો કે શોર મેં રેશમા કી આવાજ દબ ગઈ. હવે દિવાળીનો દિવસ હોય એટલે ફટાકડાના કેટલા બધા અવાજ આવતા હોય હે, એટલે આ રેશમાનો અવાજ એને સંભળાતો નથી. बाकी लोग कुछ समझ पाते. सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेलते हुए गोलू के पास जा पहुंची. હવે શું કહે છે કે બીજા કોઈ કાંઈ વાત સમજે એની પહેલાં તો રેશમા જલ્દી જલ્દીથી પોતાની ખુરશીની ધકેલી અને ગોલુ પાસે પહોંચે છે. उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई. એ ગોલુને ખૂબ જ આમ ધક્કો મારે છે અને પોતે ગોલુ કરતાં પણ આગળ પોતે વહી જાય છે. આ ચિત્રની અંદર આપણે જોઈએ છીએ કે પોતે ગોલુને ધક્કો મારે છે. अपनी कुर्सी की गति के कारण धड़ाम जोर का धमाका हुआ. એટલે પોતાની ખુરશી પડી જાય છે એટલે ખૂબ જ અવાજ આવે છે ધમાકા જેવો. રેશમા કી કુર્તીને ગોલુ કો જલને સે બચા लिया. એમ કે છે કે રેશમાની ખુરશીએ ગોલુને આમ નકર દાઝી જાતી એ બચાવી
લીધો। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों दिया। गोलूने तो कांई खबर ज नथी कि मने धक्को कोने मार्यो ने शुं काम मार्यो। धमाके की आवाज़ सुनकर माँ पिताजी भी बहार दौड़े। आ धमाकानो अवाज आव्यो ने एटले एना मम्मी ने पप्पा पण बेय पोते बहार आवी जाय। आ धमाकानो अवाज सांभळी अने गोलूना मम्मी पप्पा पण बेय पोते बहार आवी जाय छे। खुर्सी रेशमा के ऊपर थी और रेशमा नीचे। खुर्सी रेशमानी ऊपर अने रेशमा नीचे हती। पिताजी ने खुर्सी सीधी की और रेशमा को उस पर बैठा दिया। एना पप्पाए खुर्सी ऊभी करी अने रेशमाने एना ऊपर बेसाडे छे। माँ भय भय थी एटले माने आम डर थयो कि शुं थयुं। बोली, कहीं चोट तो नहीं आई रेशू। एना मम्मी कहे छे तने क्यांय लाग्युं तो नथी ने। रेशमा ने उन्हें सारी बात बताई। रेशमाए पूरेपूरी आछी घटना थई थी आखी बात एने कहे छे। सबने रेशमा की पीठ थपथपाई एटले के रेशमा ने बधाए शाबाशी आपे छे। गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला। एटले गोलू छे ने नानो भाई छे, रेशमानी पासे आवे छे ने नाटकथी बोले छे, आम नाटक पोते केम करतो होय एवी रीतना। दीदी आज तो आपने मेरी जान बचा ली कि दीदी आज तो तमे मारी जान बचावी लीधी। आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा। ये एम कहे छे कि तमे जे मने धमाकेदार धक्को मार्यो तो मने जिंदगी भर याद रहेशे। सभी लोग खिलखिलाने हंसी पड़े। अरे बधा दांत काढ़वा मंडे छे। रेशमा की शारीरिक कमी उसको इरादों में कभी बाधा नहीं बनी। एम कहे छे कि रेशमाना पग नथी ए पोतानी शारीरिक कमी छे, पण ए कोई दी एनी पोताना जीवननी अंदर एवा एने एम थातुं ज नथी कि मारा पगनी अंदर जान नथी। वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रम से अपना जीवन जी रही है। रेशमा आजे पण पोते एवा ज आनंदथी अने पोताना परिश्रमथी जीवे छे पोतानी जिंदगी। उसकी हर सुबह नई सुबह होती है। एनी हर सुबह एटले कि दर सवार पोतानी नवी सवार जेवी ज होय छे। वह हर सुबह अपने काम में नई इरादे से जुड़ जाती है। एम कहे छे कि रेशमा पोताना सवारे जे उठे छे पोताना काममां नवा इरादामां लागी जाय छे। चालो तो आ पाठ आपणने खूब ज मजा आवी ने। रेशमाना पग नथी पण छतां ए छोकरी केवी हिम्मतवाળી छे, बराबर। ચાલો આજનો હોમવર્ક પેજ નંબર 40 ઉપર જે સ્વાધ્યાય છે એની અંદર આ પહેલો પ્રશ્ન છે એના 5 આન્સર 5 પ્રશ્નના આન્સર તમારે લખવાના છે। પ્રશ્નો કે ઉત્તર દીજીએ। આ જે 5 પ્રશ્નો છે એ આપણે પાઠની અંદર જે સમજાય એની અંદરથી આ તમને મળી જ જશે આના આન્સર। આ તમારે એકવાર લખી અને પાકું કરવાનું છે। થેન્ક યુ।